આશ્રમ જતા પહેલા અમે મામેશ્રીના આશીર્વાદ લેવા આવ્યા છીએ. જાઓ, એમને કહી દો. प्रणाम नंदरायजी. प्रणाम. આપ આવી ગયા. મારો કૃષ્ણ કેમ છે? આપ એની સાથે જ રહ્યા ને મથુરામાં? હા યશોદા, કૃષ્ણ હવે કેવળ આપણો નથી, પૂર્ણ મથુરાનો છે, આખા પ્રાંતનો થઈ ગયો છે. મથુરાના વાતાવરણમાં હવાની પ્રત્યેક લહેર કૃષ્ણના જ ગુણગાન ગાઈ રહી છે. આ રીતે ન જણાવો. આપ બેસીને મને બધું જ જણાવો. કૃષ્ણની એક એક વાત, એનું એક એક કાર્ય. બેસો. હવે વિસ્તારથી જણાવો. હું મારા કૃષ્ણની લીલાનો આનંદ લેવા ઈચ્છું છું. યશોદા, પૂર્ણ મથુરા એવી સજાવી હતી જાણે કૃષ્ણ માટે જ સજાવી હોય. હા, ઉત્સવ જોવાવાળામાં ઘણા મથુરાવાસી કેવળ કૃષ્ણના દર્શન કરવા આવ્યા હતા. અરે કૃષ્ણ મથુરા આવી ગયા. કૃષ્ણ આવી ગયો, કૃષ્ણ આવી ગયો, કૃષ્ણ આવી ગયો. पग रखते ही डगरी में इस मथुरा नगरी में कण कण में हुआ उजाला. जय गोविंदा जय गोपाला. મારા કૃષ્ણનું આટલું ભવ્ય સ્વાગત થયું. હા યશોદા, ગોકુળના ગ્વાળબાળ પાસે ઉત્સવમાં સંમિલિત થવા માટે વસ્ત્ર તો હતા નહીં, તો કૃષ્ણએ રાજધોબીને ત્યાં આવતા જોયો. પ્રણામ ધોબીરાજ. શું છે? અમે અહીંયા ધનુષ્યજ્ઞ સમારોહમાં આવ્યા છીએ. હા તો તો એટલા માટે અમને થોડા વસ્ત્રો જોઈએ. સમારોહ સમાપ્ત થતાં જ અમે પાછા આપી દઈશું, અને જો આપ કહેશો તો અમે એનું મૂલ્ય પણ ચૂકવી દઈશું. મૂલ્ય ચૂકવશો? ચાલો. આવું કહ્યું એ ધોબીએ? હા, અને બલરામે ક્રોધમાં આવીને એને એક મુક્કો માર્યો. અરે ચાલો ખસો. તો કૃષ્ણ અને બલરામના સાથીઓને પહેરવા માટે રાજવસ્ત્રો મળી ગયા ને? સૌ રાજવસ્ત્ર પહેરીને ક્રીડા સ્થળ તરફ જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં કંસના માળીએ કૃષ્ણને રોક્યો. ઉત્સવમાં ભાગ લેતા પહેલા કૃષ્ણ અને બલરામે એક યુદ્ધ કર્યું. યશોદા, યુદ્ધ? કોની સાથે? કંસ સાથે? નહીં, કંસના સૈનિકો સાથે. બલરામના એક મુક્કાથી રાજધોબી એવો પડ્યો કે ઉઠ્યો જ નહીં. અને આ સાંભળીને કંસે કૃષ્ણ અને બલરામને બંદી બનાવવા માટે સેનાની એક ટુકડી મોકલાવી. કેટલા વીર યોદ્ધા છે આપણા પુત્રો. પછી શું થયું ત્યાં? મને ક્ષણે ક્ષણના સમાચાર જોઈએ. હા હા યશોદા, અને ખબર છે
ત્યાર પછી આપણા કૃષ્ણએ કંસની કુબડી દાસીનો પણ ઉદ્ધાર કર્યો. કુબડી દાસી કેવી રીતે? સાચે જ મારો કૃષ્ણ તારણહાર છે. સ્વયંના શત્રુનો પણ ઉદ્ધાર કરી દે છે. કુબડી દાસીનો ઉદ્ધાર કર્યા પશ્ચાત રંગશાળામાં જ્યાં ધનુષ રાખ્યું હતું, જો આપની આજ્ઞા હોય તો હું ધનુષને પ્રત્યંચા ચડાવું. હા કાન્હા, તો શું કૃષ્ણએ શિવધનુષ ઉપાડી લીધું? યશોદા, કૃષ્ણએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. એણે એક હાથે ધનુષ્ય ઉપાડ્યું, પૂર્ણ મથુરામાં કૃષ્ણનો જય જયકાર થઈ ગયો. યશોદા, અને જ્યારે કૃષ્ણએ કોલ્યાપીડ હાથીનો વધ કર્યો. શું? હાથીનો વધ? હા યશોદા, મારા કૃષ્ણએ? કૃષ્ણ અને બળરામ બંને. પરંતુ મેં તો સાંભળ્યું હતું કૃષ્ણએ એક જ પ્રહારથી એ દુષ્ટ કંસને મૃત્યુ આપી દીધું. શું આ સત્ય છે? હા યશોદા, સત્ય તો એ છે કે કૃષ્ણ દ્વારા હાથીનો વધ જ કંસના હૃદય પર બહુ મોટો આઘાત પુરવાર થયો, જે એને મૃત્યુના દ્વાર પર લઈ આવ્યો. અને જ્યારે કૃષ્ણ કંસ તરફ વધ્યો ત્યારે મારો કૃષ્ણ પાપીઓનો નાશક છે. એણે દુષ્ટ કંસનો વધ કરીને આ રાજ્યને કંસના અત્યાચારોથી મુક્ત કરી દીધું. કૃષ્ણ સ્વયંના માતા પિતાને મળ્યો. હા યશોદા, એમને કેવું લાગ્યું સ્વયંના પુત્રને મળીને? शिक्षा लेने आ रहे
बलराम दोनों भिक्षुक वेश में आए नंगे पांव। गुरु के चरण स्पर्श कर के कीना प्रणाम। विद्यार्थी के कर्म का पालन करें सत्काम। મહર્ષિ, અમને આચાર્ય ગર્ગ મુનિએ આપની પાસે શિક્ષા ગ્રહણ કરવા માટે મોકલ્યા છે. જાણું છું. મહર્ષિ ગર્ગનો સંદેશ પણ મને પ્રાપ્ત થયો છે. પરંતુ શું મહર્ષિ? જે પૂર્ણ જગતનો શિક્ષક છે એને હું શું શિક્ષા આપવાનો? તો આપ મહર્ષિ ગર્ગની પ્રાર્થનાનો અસ્વીકાર કરશો? નહીં પ્રભુ, નહીં. આ તો મારું સૌભાગ્ય છે કે આપે મને આ કાર્ય માટે નિયુક્ત કર્યો. મારું ગૌરવ વધાર્યું છે. જો આપ સ્વયંનું ગુરુપદ આપીને મને ધન્ય કરવા માંગો છો તો હું આપને મારો શિષ્ય માનીને અનુગ્રહિત થયો પ્રભુ. मुनि ने दीक्षा यज्ञ कर लीना शिष्य बनाए। बांध के रक्षा सूत्र फिर गुरुवर कर्म निभाए। कानों में उनके किया गुरु मंत्र का जाप। प्रभु के गुरु बन कर दिया उनको आशीर्वाद। સુદામા, આજ્ઞા ગુરુમાં. સુદામા, આ બંને મહર્ષિના નવા શિષ્ય છે. આમનો સામાન અંદર લઈ જાઓ અને આમને આમની કુટીર દેખાડી દો. જેવી આજ્ઞા ગુરુમાં. આપ શીઘ્ર જ મથુરા પહોંચીને નાનાશ્રીને આ સંદેશ આપી દો કે અમે સકુશળ આશ્રમ પહોંચી ગયા છીએ અને શિક્ષા ગ્રહણ કરવાનું કાર્ય અમે આરંભ કરી દીધું છે. સુદામા, આ મારું કામ છે, તમારું નહીં. કુટીર અમારી છે ને. આમાં હું અને મોટા ભાઈ રહેવાના છીએ. તો પછી આને સ્વચ્છ કરવી અમારું કર્તવ્ય છે.
અમને અમારા કર્તવ્યથી વંચિત કેમ કરો છો સુદામા? અમે મથુરાથી આવ્યા છીએ. મારું નામ કૃષ્ણ છે અને આ મારા મોટા ભાઈ છે. બલરામ. આપ બંને રાજઘરાણાથી છો. આપની મારા જેવા નિર્ધનની સાથે ઋષિ આશ્રમમાં શિક્ષા પ્રાપ્ત કરવી અમારા સમાજમાં રાજા રંકની સમાનતાનું જીવતું જાગતું ઉદાહરણ છે, જે માટે ઉત્તમ વર્ગના લોકો, દેશના શાસકો અને અન્ય સમાજ સેવકો માટે હું મારું શીશ નમાવું છું. પરંતુ હું એક સમાજ સેવક છું અને સેવા કરવી મારું કર્તવ્ય છે. આ આશ્રમ છે. અહીંયા આપણે આપણા નિયમોનું નહીં, આશ્રમના નિયમોનું પાલન કરવાનું છે. અને અહીંયા આપણે જે જ્ઞાન લેવા આવ્યા છીએ એમાં સમાનતા, એકબીજા પ્રત્યે સદ્ભાવના, એકબીજા માટે મનમાં આદર, એકબીજાની સહાયતા, એકબીજા સાથે મિત્રતા, આ સર્વસ્વ તો છે. આ કામ શિષ્યોનું છે. તમે ભવિષ્યના રાજા છો. તમારે રાજનીતિ, યુદ્ધનીતિ, અસ્ત્ર શસ્ત્રની વિદ્યા અને અન્ય નીતિઓની સાથે સાથે અન્ય જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે. મારું મન કહે છે કે તમે તમારી શિક્ષાનો પાઠ મારાથી જ શરૂ કરશો. અર્થાત તમે રાજા, હું પ્રજા. જ્યાં સુધી આપણે આ આશ્રમમાં છીએ, અમે તમારી આજ્ઞાનું પાલન કરીશું. અને તમે અમારા સુખ દુઃખનું ધ્યાન રાખવાની સાથે આપના રાજધર્મનું પાલન કરશો. તથાસ્તુ. સુદામા, મારા રાજધર્મનો પહેલો પાઠ એ છે કે હું મારી પ્રજાને મારો મિત્ર સમજું. તમને કોઈ આપત્તિ છે? આ તો તમે મને આ સૃષ્ટિની સૌથી મૂલ્યવાન અને શ્રેષ્ઠ સંપત્તિ આપીને સૌથી ધનિક કરી દીધો. તો આ લો. भेंट सुदामा मित्र को देने लगे कन्हाई. આ कृपण આપણી મિત્રતાની નિશાની છે. भेंट नहीं अपना. લો. निर्धनता की बात कहे अश्रु नैन छलका. अश्रु सुदामा मित्र के लीन है कृष्ण उठाए. निज अखियों में कृष्ण ने आंसू लीनी धार. धन्य मित्रता कृष्ण की, धन्य कृष्ण का प्यार. આજથી તમારા આંસુ મારા આંસુ છે. અને આ કેવળ કથન નથી. સમય આવવા પર હું આને પ્રમાણિત પણ કરીશ. હવે તો મારી મિત્રતાને સ્વીકૃતિ આપો.
जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण